ગૌ માતાની સેવા, સુરક્ષા અને તેમને યોગ્ય સન્માન અપાવવાના ઉમદા હેતુ સાથે ભરૂચમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પ્રેમીઓએ એકઠા થઈ ન્યાય અને જાગૃતિનો શંખનાદ ફૂંક્યો હતો. શણગારેલી ગૌ માતા અને ઢોલ નગારાના નાદ સાથેની શોભાયાત્રા નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ગૌ માતાના સંરક્ષણ અને સન્માન અંગેની વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. આહ્વાન અભિયાન અંતર્ગત આયોજિત રેલીમાં પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, શાંતિલાલ શ્રોફ, અરવિંદભાઈ, ગોપાલક મંડળના ઝીણાભાઈ ભરવાડ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લાના મહામંત્રી બિપિનભાઈ પટેલ, જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી અને ભરૂચ ટ્રસ્ટીઓ સહિત ગૌ પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓના કાર્યકરોએ જોડાઈને ગૌ માતાના સન્માન માટે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સૌથી મહત્વનો મુદ્દો આવેદનપત્રમાં એ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે કે જેના કારણે ગૌ માતાની સેવા સુંદર રીતે થઈ શકે, ગૌ માતાની સુરક્ષા જળવાય અને ગૌ માતાને સન્માન પણ મળે કે જેથી કરીને તમામ સનાતન ધર્મીઓ, જે આ દેશના તમામ નાગરિકો એ પોતે એ સનાતન ધર્મના જે લોકો છે તમામ ગાયને પોતાની માતા માને છે અને તેવા સંજોગોની અંદર આજે ગૌ રક્ષા અને ગૌ સેવા નું જે કાર્ય જે કરે છે ભરૂચ અને તેની આસપાસ, એ તમામ ગૌ પ્રેમી અને જીવદયા પ્રેમી અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે. આજરોજ ભરૂચ પાંજરાપોળથી રેલી સ્વરૂપે નીકળી ગાય માતા પણ અમારી સાથે છે અને અહીંયા સમગ્ર વિસ્તારની અંદર 1 કિલોમીટરથી વધારે લાંબા વિસ્તારની અંદર ગૌ હત્યા નાબૂદ કરો, ગૌ માતા કી જય વગેરે સૂત્રોચ્ચાર સાથે અત્રે અહીંયા રેલી કાઢવામાં આવી છે અને અત્રે હવે અમે કલેક્ટર સાહેબને આ સંબંધી આવેદનપત્ર આપવાના છે કે જે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના ગવર્નર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને તમામ લાગતા વળગતા વિભાગોને આ આવેદનપત્ર પહોંચાડવા અમે એમને વિનંતી કરવાના છે કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેથી તેનું સેવા, સન્માન અને સુરક્ષા જળવાઈ રહે. આજનો દિવસ એ ગૌ સેવા માટે ખૂબ સોનેરી અને મહત્વનો છે અને આવનાર દિવસોમાં એક દિવસનું કામ નથી, આવનાર દિવસોમાં 24 કલાક અને તમામ ગૌ પ્રેમીઓએ સતત આ કરવાની પ્રક્રિયા છે અને તમામને અમે વિનંતી કરીએ છીએ કે પોતે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ગૌ માતાની સેવા કઈ રીતે થઈ શકે, સન્માન કઈ રીતે જળવાય અને એની સુરક્ષા કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતન મનન કરવામાં આવે. આજના દિવસે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર જ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. જય જય ગરવી ગુજરાત. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.